કોઈએ વિચાર્યું પણ નહીં હોય। આ તમામની વચ્ચે ભારત એક મહત્વનો નિર્ણય કર્યો છે। ભારતે પાકિસ્તાન માટે 23મી મે સુધી એર સ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે। એટલે કે હવે પાકિસ્તાની કમર્શિયલ અને મિલિટરી ફ્લાઇટ ભારતના એર સ્પેસમાં આવી નહીં શકે અને જો ઇન્ડિયન એર સ્પેસમાં દાખલ થશે તો કાર્યવાહી કરાશે। ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય જાહેર કરાયો। ભારતના નિર્ણયથી પાકિસ્તાનને હવે થાઇલેન્ડ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા જેવા દેશોમાં પોતાની ફ્લાઇટ મોકલવા માટે લાંબુ રૂટ લેવો પડશે, જેના કારણે ઈંધણનો ખર્ચ પણ વધશે અને સમય પણ બગડશે। ટિકિટના ભાડામાં પણ વધારો થશે, એટલે પાકિસ્તાનીઓ ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા 100 વખત વિચારશે, જેનો સીધો ફરક પાકિસ્તાનની આવક પર પડશે। સિંધુ જળ સંધિને લઈને અમિત શાહના નિવાસે મળી એક મહત્વની બેઠક। ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વચ્ચે બેઠક મળી। બંને નેતાઓ વચ્ચે અંદાજે 1 કલાક બેઠક ચાલી। સિંધુ જળ સમજૂતી અંગે સરકારના નિર્ણયના અમલીકરણ અંગેની ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। સરકારના નિર્ણયનો કેવી રીતે અમલીકરણ થાય એ અંગેની ચર્ચા થઈ। નિર્ણયનો કેવી રીતે અમલ કરી શકાય તેની પાટીલે શાહને આપી જાણકારી। પહલગામ આતંકી હુમલા બાદ ભારતના આક્રમક વલણ અને રણનીતિ બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ। ભારતે બદલો લેવા માટે સેનાને ખુલ્લી છૂટ આપી છે। ભારતના આક્રમક તેવરથી ગભરાયેલા પાકિસ્તાને આઈએસઆઈના ચીફ લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને એનએસએ એટલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વધારાની જવાબદારી સોંપી છે। એટલે અસીમ મલિક પાસે હવે આઈએસઆઈ ચીફ અને એનએસએ બંનેની જવાબદારી રહેશે। પાકિસ્તાનમાં 2022થી એનએસએનું પદ ખાલી હતું। આવી સ્થિતિમાં અચાનક આઈએસઆઈ ચીફને ઉતાવળમાં એનએસએની જવાબદારી સોંપવી એ ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે દુનિયા જાણે છે કે પહેલગામમાં થયેલો હુમલો કે આ પહેલા થયેલા કોઈ પણ હુમલા તેને અંજામ આપવામાં પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી આઈએસઆઈનો ચોક્કસપણે હાથ હતો। પાકિસ્તાનમાં હિન્દુસ્તાનનો એટલો ખૌફ વધી ગયો છે કે હવે ત્યાંના મંત્રીઓ અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરવા લાગ્યા। પાકિસ્તાનના સૂચના મંત્રી અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરશે એવો ડર વ્યક્ત કર્યો હતો। ત્યારે હવે આ મુદ્દે પાકિસ્તાનના ડેપ્યુટી પીએમ ઇશાક ડારને પત્રકારોએ સવાલ પૂછ્યો, જેના જવાબમાં ડાર બોલ્યા કે ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરશે તેવી વિશ્વસનીય ગુપ્ત જાણકારી મળી હતી, જેના આધારે સૂચના મંત્રીએ આ નિવેદન આપ્યું। ફરી પરમાણુની વાર્તા કરતા ઇશાક ડાર બોલ્યા કે ભારત આક્રમક પગલું ભરશે તો પાકિસ્તાન પણ તેનો મજબૂત જવાબ આપશે। પાકિસ્તાન અત્યારે મોટી ડંફાસ હાંકી રહ્યું છે, પરંતુ જ્યારે ભારત કદાચ જો વાર કરે તો પાકિસ્તાનને બેઠું થવામાં પણ વર્ષોના વર્ષો લાગી જાય, એ સ્થિતિ અત્યારે પાકિસ્તાનની છે। અને જ્યારે વાત કરે છે વાર કરવાની, તો પહેલો વાર ભારતે નથી કર્યો, અવળચંડાઈ કરીને વાર પહેલગામમાં પાકિસ્તાને કર્યો છે, નહીં કે ભારતે। जहाँ तक 24 से 36 घंटे का सवाल है, ये इट वॉज बेस्ड ऑन क्रेडिबल इंटेल इंफॉर्मेशन and that's why the information minister gave the statement. It was પહલગામના હુમલાને લઈને અમેરિકાનું કડક વલણ જોવા મળી રહ્યું છે। ખાસ પાકિસ્તાન પ્રધાનમંત્રી સાથે અમેરિકી વિદેશ મંત્રીની વાતચીત। પહલગામ હુમલાની નિંદા કરે પાકિસ્તાન। અમેરિકાના મતે હુમલામાં દોષિતો સામે કાર્યવાહીમાં પાકિસ્તાને મદદ કરવાની જરૂર છે। પહલગામમાં જે હુમલો કરવામાં આવ્યો તેમાં હુમલાની નિંદા પાકિસ્તાને કરવી જોઈએ અને અત્યારે ભારતને જે વલણ અપનાવ્યું છે આતંકવાદ વિરુદ્ધનું, તેમાં પાકિસ્તાને ભારતને મદદ કરવી જોઈએ એવી વાત કરી, એવી સલાહ આપી અમેરિકાએ। નાપાક પાકિસ્તાન હજુ પણ સુધરવા તૈયાર નથી। સતત 7મા દિવસે પાકિસ્તાને કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન। એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું। કુપવાડા, ઉરી, અખનૂર સેક્ટરમાં ફાયરિંગ। ભારતીય સેનાએ પણ આપ્યો જડબાતોડ જવાબ। પહલગામ હુમલાની તપાસને લઈને મોટા સમાચાર। આજે ફરી બેસરન ઘાટી જશે એનઆઈએની ટીમ।
એનઆઈની ટીમ સંદિગ્ધોની કરી રહી છે પૂછપરછ. અનેક લોકોની પૂછપરછ અત્યાર સુધીમાં કરવામાં આવી છે અને હજુ પણ આ પૂછપરછનો દોર ચાલુ છે. આજે ફરી બેસરણ ઘાટી એનઆઈની ટીમ જશે, ત્યાં સંદિગ્ધોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બેસરણ ઘાટી એ જગ્યા જ્યાં